તમને પણ તમારા ગૂગલ પેની અંદરથી તમારા મોબાઈલની અંદર રિચાર્જ કરતાં ના ફાવતું હોય તો આજના વિડીયોમાં હું તમને એ જ જણાવવાનો છું, એટલે ખાસ કરીને વિડીયો છેલ્લે સુધી જોજો, એટલે તમને અહીંયા ગૂગલ પેની અંદરથી મોબાઈલ રિચાર્જ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। એના માટે તમારા ફોનની અંદર અહીંયા ગૂગલ પે એપ્લિકેશન હોવી જરૂરી છે। તમારી પાસે ગૂગલ પે એપ્લિકેશન ના હોય તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપ ઓપન થઈ જાય પછી તમારે અહીંયા સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે અહીંયા ઉપર સર્ચ કરી દેવાનું છે ગૂગલ પે। એટલું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા બીજા નંબર ઉપર તમને આ એક એપ્લિકેશન જોવા મળશે। આ તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો આપણા ફોનની અંદર અહીંયા પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે એટલે આપણે અહીંયાથી બેક આવી જઈએ છીએ। તમારા ફોનની અંદર અહીંયા ગૂગલ પે એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એની અહીંયાથી ઓપન કરી લેવાની છે। જેવું તમે તમારા ફોનની અંદર ગૂગલ પે પહેલીવાર ઓપન કરશો એટલે તમારે અહીંયાથી એકાઉન્ટ બનાવી લેવાનું છે। જેવું તમે અહીંયા એકાઉન્ટ બનાવશો એટલે તમારી સામે આવો એક પેજ ઓપન થઈ જશે। હવે તમને અહીંયા ખૂણામાં લખેલું દેખાતું હશે મોબાઈલ રિચાર્જ, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમારી સામે ફરી એકવાર આવો એક પેજ ઓપન થઈ જશે। પછી તમારા મોબાઈલની અંદર કઈ કંપનીનું સિમ છે એ તમારે અહીંયાથી નીચેથી સિલેક્ટ કરી લેવાનું છે। તો આપણા મોબાઈલની અંદર અહીંયા BSNL કંપનીનું સિમ છે તો આપણે અહીંયા BSNL સિલેક્ટ કરેલું છે। એટલું થઈ જાય પછી તમે અહીંયાથી જે કોઈ વ્યક્તિના મોબાઈલની અંદર રિચાર્જ કરવા માગતા હોય કે પછી તમારા મોબાઈલની અંદર રિચાર્જ કરવા માગતા હોય એ તમારે અહીંયા નંબર લખી દેવાનો છે। તો હું અહીંયા મારા નંબર ઉપર રિચાર્જ કરવાનું છું તો હું અહીંયા મારો મોબાઈલ નંબર લખી દઉં છું। એટલું થઈ જાય પછી તમારે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે અહીંયા એરોવાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે ઘણા બધા અલગ અલગ પ્લાન્ટ જોવા મળી જશે। તમે અહીંયાથી જેટલા પૈસાવાળું રિચાર્જ કરવા માગતા હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। તો આપણે અહીંયા 147 વાળું રિચાર્જ કરવાના છીએ તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ છીએ। હવે તમારા ગૂગલ પેની અંદર તમારો જે કોઈ પિન નંબર હોય એ તમારે અહીંયાથી નાખી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા મોબાઈલની અંદર રિચાર્જ થઈ જશે। તો તમે પણ તમારા ગૂગલ પેની અંદરથી આ રીતે રિચાર્જ કરી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।